રાજકોટના અગ્નિકાંડ બાદ ભાવનગર શહેરમાં જે રીતે ફાયર વિભાગ સુરક્ષાના ભાગરૂપે શહેરમાં સુતારવાડમાં આવેલા ગીતા ગેસ્ટ હાઉસ પેરેડાઇઝ હોટલમાં ફાયર સેફટીના મુદ્દે સીલ મારવામાં આવ્યા હતા, જ્યારે પરિમલ ચોક પાસે આવેલા શોપર્સ પ્લાઝા કોમ્પ્લેક્સના સ્પા બેંક મળી કુલ 57 યુનિટ અને શોપર્સ પોઇન્ટ કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી નહીં હોવાને પગલે સીલ કરવામાં આવ્યું હતું। ભાવનગર ફાયર વિભાગ દ્વારા શોભરાજ કોમ્પ્લેક્સમાં 56 યુનિટને સીલ માર્યા હતા, તેમજ મહિન્દ્રા માર્કેટ અને ચેમ્બર્સમાં ફાયર એનઓસી નહીં હોવાને પગલે સીલ કરવામાં આવ્યું હતું। ભાવનગર ફાયર વિભાગ દ્વારા શોભરાજ કોમ્પ્લેક્સમાં 56 યુનિટને સીલ માર્યા હતા, તેમજ મહિન્દ્રા માર્કેટ અને ચેમ્બર્સમાં ફાયર એનઓસી નહીં હોવાને પગલે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાવનગર શહેરમાં ફાયર વિભાગે 7 બિલ્ડિંગોને એનઓસી નહીં હોવાને પગલે સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવી હતી। બિલ્ડિંગ માં પાવડર વાળું અલાઉ કરે ને ઉપર પાવડર નું કે અહીંયા પાણી વાળું જ જોશે લઈ લો નહીં આમ ફરતું મારો બોલા માટી લઈ લો ભાઈ સાઈડ માં રહે ને હવે હું પગે છું